માંજલપુરમાં કન્યા પૂજન નિમિત્તે ભવ્ય ભોજન કાર્યક્રમ 300થી વધુ બાળિકાઓને પ્રસાદ। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર સ્કૂલ ખાતે કન્યા પૂજન નિમિત્તે ભવ્ય અને ભાવાત્મક ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બાળિકાઓને સ્વાદિષ્ટ ભોજન સાથે આઈસ્ક્રીમ પીરસવામાં આવી હતી। નાના બાળકોમાં આ કાર્યક્રમને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમને આનંદભેર પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા 11 વર્ષથી સતત યોજાઈ રહી છે, જે સમાજમાં સેવા, સંસ્કાર અને સહભાગિતાનો સુંદર સંદેશ આપે છે। આ વર્ષે અંદાજિત 300થી વધુ બાળિકાઓએ ભોજનનો લાભ લીધો હતો, જે કાર્યક્રમની વિશાળતા દર્શાવે છે। કાર્યક્રમના સફળ આયોજન માટે ગ્રુપના સભ્યો તેમજ બાળકોના શિક્ષકો અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો। સમાજના આગેવાનોમાં ભરતસિંહ સોલંકી, ભરતભાઈ સુતાર, ભરતભાઈ જોશી, મહેશભાઈ દરજી, વિપુલ પટેલ, દીપક જાદવ, યશવંત ડાભી અને આશીષ ગાંધી સહિતના સભ્યોની નોંધપાત્ર ભૂમિકા રહી હતી। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સેવા ભાવના, બાળ કલ્યાણ અને ધાર્મિક પરંપરાનું જતન કરવાનો સંદેશ સ્પષ્ટ રીતે પ્રસરી રહ્યો છે। જય માતાજી। આ માંજલપુર ગામમાં આવેલી કુબેરેશ્વર પ્રાથમિક શાળા સરકારી સ્કૂલ છે। અમે બધા સત્યમેવ જયતે ગ્રુપ વાહન ચાલકોનું ગ્રુપ છે, એની સાથે અમારા મિત્રો બધા જોડાયેલા છે અને એક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। આ ચૈત્ર માસ ચાલી રહ્યો છે। ચૈત્ર માસમાં આજે 5મું નોરતું છે। કુમારિકાઓના અંતર્મનના માં આશીર્વાદ હોય, આપણા માથા પર જો માનો હાથ પડે તો આપણું ભવ્ય થઈ જાય જીવન। આજે તમામ કુમારિકાઓ અંદાજે 300 જેટલી બાળાઓને અમે અહીં આગળ મસ્તીથી સરસ મજાનું ભોજન કરાવ્યું છે અને બધાના સાથ સહકારથી અને છેલ્લા 11 વર્ષથી અમે આ કાર્ય કરીએ છીએ। મિત્રોનો, હિતેચ્છુઓનો અને આપ જેવા તમામનો સાથ સહકાર મળી રહે છે અને બહુ સારી રીતે આ કાર્ય અમે કરીએ છીએ। તમારા ગ્રુપમાં કેટલા કાર્યકર્તાઓ છે? અમારા ગ્રુપમાં લિમિટ નહીં, જે પણ આપે અમારા ગ્રુપનો સભ્ય સેવા માટે હાજર થઈ જાય એ અમારા ગ્રુપનો સભ્ય। આપનું નામ? મારું નામ ભરતસિંહ સોલંકી।